વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાતથી જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ પંથકની અંદર વરસાદ શરૂ થયો છે. ભારેથી અતિ ભારે વરસાદ છે તે ખાસ કરીને માણાવદર શહેર તેમજ માણાવદર તાલુકાની અંદર પડ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે માણાવદરના ધારાસભ્ય છે અરવિંદભાઈ લાડાણી તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્યએ પણ કહ્યું છે કે માણાવદરની અંદર 18 ઇંચ જેટલો વરસાદ છે તે પૂરી 24 કલાક નથી થઈ તેમાં 18 ઇંચ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? એકલેરાથી કોડવાવ તરફ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે, કયા પ્રકારની તકલીફો સ્થાનિકોને પડી રહી છે? રસ્તામાં પુલ ઊંચા ઉપાડવા પડે એમ છે. વરસાદ બહુ પડ્યો છે, પવનની ગતિ પણ બહુ છે અત્યારે, એટલે પુલ બધા ઊંચા ઉપાડે તો જ આવક જાવક થાય ને રસ્તા બધા બંધ છે ગામમાં જવાના. કાકા, શું કહેશો? ખાસ કરીને ખેતીની જમીનને ધોવાણ થયું છે, ફેર વાવણી કરવી પડે એવી પણ પરિસ્થિતિ છે, શું કહેશો? ખેતીવાડી તમામ આખી 3-3 ફૂટ પાણી છે અત્યારે, 3 ફૂટ 4 ફૂટ. 18 કલાકની અંદર 20 ઇંચ વરસાદ થઈ ગયો છે ને કોઈ પાણીની જાવક કે કોઈ નિકાલ નથી ક્યાંય કોઈ વસ્તુનો. ને ખેતીવાડી અત્યારે હાવ તમે દરિયાની અંદર બેટની અંદર ફેરવાઈ ગઈ છે આખી તમામ. બહુ તો બેટની અંદર ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. સ્થાનિક જસ્મીનભાઈ આપણી સાથે છે. જસ્મીનભાઈ, શું કહેશો? આ એકલેરાથી કોડવાવ તરફ જવું હોય તો હવે જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. આગળ કેટલા ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે, શું કહેશો? ઓછામાં ઓછા અત્યારે આની ઉપર છે ને 4 ગામ આવે છે. 4 ગામ અત્યારે ઓલરેડી સંપર્ક વિહોણા છે. એનું કારણ એ છે કે ઉપરવાસમાં વરસાદ પણ વધારે પડે છે ને આ બધું અત્યારે ઓલરેડી ડૂબમાં જ છે ને આ લગભગ ઓછામાં ઓછું 10 થી 12 કલાક હજી ડૂબમાં રહેશે. કારણ કે અહીંયા 24 કલાક સુધી કન્ટિન્યુ વીજળીની પણ અત્યારે બહુ મોટી સમસ્યા હોય છે. પ્લસ વરસાદને હિસાબે કંઈ અવરજવર ન થઈ શકે એટલે તમારે જે બધી અનાજ છે કે XYZ કોઈ પણ વસ્તુની સંગ્રહ કરવો પડે છે. ઉપરવાસમાં ડેમ છે, ડેમના પાટિયા ખોલવામાં આવ્યા છે, એની હિસાબે પાણીનો કોસ્ટ પણ વધી જાય છે. પ્લસ અત્યારે ઓલરેડી જે ચાલુ વરસાદ હોય છે એને હિસાબે પણ આ બધી પરિસ્થિતિ ઉભી થાય છે. ચોક્કસ અન્ય સ્થાનિકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે? પરિસ્થિતિ જળબંબાકાર છે આમાં ચારે બાજુ. આમાં કઈ બાકી શું છે? જોવો ને તમે, તમારી નજર સામે છે ને બધે પરિસ્થિતિમાં કઈ બાકી તંત્ર પાસે શું માંગ છે તમારી? ખાસ કરીને જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે, એનો તો તંત્ર કંઈક જો એનું નિવારણ કરે તો થાય. બાકી તો હું એમાં તંત્ર માગ તો ઘણા વર્ષોથી ચાલુ છે પણ કઈ હજી નિવારણ થતું નથી. થાય તો થાય, બાકી તો આજુબાજુના કેટલા ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, શું કહેશો? એટલો વિસ્તાર તમામ એકલેરાથી લઈને બધો એમ કોડવાવ, સમેગા, થાપલા, રેવદરા, ગઢવાણા, દર્શન, આ એટલો વિસ્તાર બધો આવી જાય એમ હમેગા. બાકી તો પાણીનો નિકાલ ન થાય ત્યાં તો કઈ પરિસ્થિતિમાં ફેરફાર થવાનો. આગળ લોકોએ જવું હોય તો કેવી રીતે જઈ શકે છે, શું કહેશો? આમાં જઈ જ નથી શકાય એમ કોઈ પણ પરિસ્થિતિમાં. હાલીને નથી નીકળાય એમને, કઈ વાહન તો જાય એમ જ નથી. તમે અહીંયા અટકી ગયા ને આવીને, આવી પરિસ્થિતિ છે બધી. અગાઉ ક્યારે આવો વરસાદ આટલા ઓછા કલાકમાં જોયો છે ક્યારે? નહીં, આવો નથી જોયો ક્યારે આટલા ઓછા સમયમાં એમ. બાકી તો હોય પરિસ્થિતિ આવી જ હોય દર વર્ષે, પણ આ ટૂંક સમયમાં આવો વરસાદ એટલો પડ્યો ને આવો પરિસ્થિતિ કઈ નથી અનુભવી એમ. ચોક્કસ. તો ટૂંક સમયમાં આટલો વરસાદ આ લોકોએ ક્યારેય નથી જોયો. ભાઈની ઉંમર પણ 50+ જોવા મળી રહી છે. લોકોએ ક્યારેય વરસાદ નથી જોયો. ખાસ કરીને સ્થાનિકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, કયા પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે ને કેટલા ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ છે? આશરે લગભગ 10-12 ગામમાં આ પરિસ્થિતિ છે ને કોઈ અહીં વાહન વ્યવહાર કે તમારે ચાલી શકાય એમ નથી. આ બહુ ભયંકર પરિસ્થિતિ છે ને ખેતરીને બહુ નુકસાન છે, બહુ અતિ ભારે નુકસાન છે એમ. કુલ કેટલા ગામોની કેટલા વીઘા જમીનમાં? આશરે 10,000 વીઘા જમીનમાં આખી ફેલ ગણાય છે. મોલત આખી બધી મગફળીથી માંડીને કપાસથી માંડીને બધો પાક અત્યારે નિષ્ફળ ગયો છે.